અયોધ્યા રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ પ્રાર્થના કરી। આ પ્રસંગે રાજપીપળા હરસિદ્ધિ મંદિરે સાંસદ મનસુખ વસાવાના હસ્તે ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ પણ કરાયું હતું। જેના ભાગરૂપે આજે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તેના ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયું હતું અને આવતીકાલે સૌ ભક્તો ઘરે ઘરે દીવડા પ્રગટાવવાનો અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા આવતીકાલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે માં હરસિદ્ધિને પ્રાર્થના કરી અને જણાવ્યું કે આજે અમે ભાજપાના આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં જાતે બેસવાના છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ન આવે અને તમામ વિઘ્નો દૂર થાય તે માટે વિધિ વિધાન સાથે રામલલા જ્યાં બિરાજે છે આજે અમે નવગ્રહ દેવી દેવતા ગણપતિ બાપા સિદ્ધિ વિનાયકની પૂજા રાખી છે અને આરાધના કરું છું કે નરેન્દ્રભાઈના મિશનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને તમામ વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી। રાજ્યના શ્રેષ્ઠ ગૌ પશુપાલક રાજેશભાઈ વસાવાએ ગાયના છાણમાંથી બનાવેલા 1000થી વધુ દીવડાઓનું નરેન્દ્રભાઈ મોદી વિકાસ મિશન નર્મદાના નેજા હેઠળ રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે વિનામૂલ્યે દીવડાઓનું વિતરણ કરી 22મીએ ઘરે ઘરે દીવડા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા તેમજ નાંદોદ તાલુકા પ્રમુખ હિમરાજસિંહ વસાવા, મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ, મંત્રી હિરાજ વસાવા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં શ્રી રામ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિરે નરેન્દ્ર મોદી વિકાસ મિશન દ્વારા અને અમારા સભ્યો દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું વિનામૂલ્યે ભક્તોને વિતરણ કરવામાં આવ્યું છે। લગભગ 1008 જેટલા દીવડાઓ અમે મંદિરે સોસાયટીઓમાં લોકોને વિનામૂલ્યે આપ્યા છે અને બધાને ભક્તોને વિનંતી છે કે આવતીકાલે આ દીવડાઓ આપ પ્રગટાવીને રામ જન્મોત્સવને વધાવશો। આવતીકાલે 22 તારીખે રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એ નિમિત્તે અમે અહીં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના બેનર હેઠળ હરસિદ્ધિ માતાના મંદિરે અમે ગાયના છાણમાંથી બનાવેલા દીવા 1008 દીવા વિનામૂલ્યે વિતરણ કરેલ છે, જે અહીંયાના ભક્તો ઘરે જઈ અને એનું દીપડા પ્રગટાવી જય શ્રી રામના નારા સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં ઉલ્લાસ સાથે બધા જોડાશે। જય શ્રી રામ। આજે હરસિદ્ધિ માતાના પટાંગણમાં નરેન્દ્ર મોદી વિકાસ મંચ દ્વારા ગાયના ગોબરમાંથી બનેલા દીવાનો વિતરણ કરવામાં આવ્યું અને આ ખરેખર આધ્યાત્મિક સાથે જોડાયેલું ને આવતીકાલે જે પ્રાણ પ્રતિષ્ઠા રામલલાની જે થવાની છે એના અનુસંધાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હું કાર્યક્રમ બદલ આ વિકાસ મંચને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આમાંથી બધા આપણે સૌ બધા પ્રેરણા લઈએ અને આવતીકાલનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે નરેન્દ્રભાઈ મોદી થકી કાર્યક્રમ થવાનો છે એમાં આપણને બધાને ખૂબ સફળતા મળે એવી આપણે બધા અંતઃકરણપૂર્વક સૌ પ્રાર્થના કરીએ। સાથે સાથે આજે અમે રાજપીપળા નગરના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અયોધ્યા રામલલા મંદિરનું જે નિર્માણ થયું છે એમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં તેઓ જાતે બેસવાના છે, તમામ વિધિ જાતે કરવાના, વિધિમાં ઉપસ્થિત રહેવાના છે। કેટલાક નાના મોટા આવા મોટા કાર્યક્રમમાં વિઘ્નો થતા હોય, પરંતુ આ તમામ વિઘ્નો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ વિઘ્નો એ દૂર થાય અને ખૂબ વિધિ વિધાન પ્રમાણે પરમાત્માની કૃપા, દેવી દેવતાની કૃપા સાથે રામલલા ત્યાં બિરાજે ને એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવતા હોય એ દૂર થાય, એના માટે અમે આજે નવગ્રહ ગણપતિ બાપા સિદ્ધિ વિનાયક વિઘ્ન ન હરતા ગણપતિ બાપા ને નવગ્રહ દેવી દેવતાને આજે પૂજા રાખી છે। અમે આરાધના કરીશું કે નરેન્દ્રભાઈ મોદીના મિશનમાં કોઈ પણ પ્રકારના જે વિઘ્ન આવતા હોય એ દૂર થાય। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।